પૂર્વ કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસ મામલે મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે। પોલીસે સેશન કોર્ટમાં અરજી કરતા સેશન કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે। પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે। મહત્વનું છે કે ભચાઉ પોલીસે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો। જો કે આ આદેશની સામે પોલીસે સેશન કોર્ટમાં અરજી કરી હતી। કે જ્યારે પેરેગ્રાફ 9 ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા, જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ, પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા, માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો, અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉએ કન્સિડર કર્યા છે અને આજે જેએમએફસી કોર્ટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307ના ગુનામાં નીતાબેન વસંતભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે। પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે। એટલે ઓનરેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપવો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું